ગઈકાલે આપણે વાત તો કરી હતી, તે છતાં પણ હું પુનરાવર્તન કરું છું. પ્રભુને જંબુકુમારે કીધું કે તું જ્યારે જયપુર જાય છે ત્યારે પલ્લીમાં પણ તું જઈશ, તો જેટલા પલ્લીમાં લોકો રહેલા છે સશક્ત, એ લોકોને પણ તું સમજાવશે. એમને સમજાવીને તારા માર્ગે એમને લેવાના છે. એમનો પણ શું થાય? ઉદ્ધાર થાય. અને જંબુકુમારે જ્યારે આ વાત કરી ત્યારે પ્રભવ કહે કે મારા સાથીદારો છે, ભલે ચોરી કરે છે, ચપાટી કરે છે, લૂંટફાટ કરે છે, ગામો બાળી નાખે છે, પણ એ લોકો સરળ અને ભદ્રિક પ્રકૃતિના છે. આપણે કહીએ ને આમ ન કરજો તો એ કરતા નથી એવું. એટલે આપના આશીર્વાદથી, સુધર્મા સ્વામીની કૃપાથી હું જરૂર મારા જેટલા સાગરીતો રહેલા છે એમને સમજાવીશ અને આ પંથે લાવવાની હું પૂરેપૂરી કોશિશ કરીશ. હવે આ પ્રભાવ પ્રસ્થાન કરે છે કઈ તરફ? જયપુર તરફ. આજે દીક્ષા આપી દઈશું જંબુકુમારને, એટલે આ રસ્તો થઈ જાય ક્લિયર આપણા માટે. હા, તૈયાર થઈને આવ્યા? ચાલો. જંબુકુમારની દીક્ષાની બહુ વિગતો કથામાં નથી, થોડી થોડી છે, પણ આપણે વિચારીએ થોડી વાતો. 8 પત્નીઓ, એમના માતા પિતા, એ બધા લોકો જંબુકુમારના ઘરે આવી ગયા છે. હવેલી પર બધું છોડી દીધું. હવેલી, એમની જે હવેલીઓ હતી, ગર્વખરીઓ હતી, બધી જેમને સોંપવાની હતી એ બધી સોંપી દીધી. અને ઋષભદત્ત એટલે કે જંબુકુમારના પિતાજી પણ હવેલી, ગર્વખરી બધી રાજગ્રહી નગરીના શ્રાવકોને સોંપી દીધી. સાધર્મિકો માટે તમે વિનિયોગ કરજો, વાપરજો. એવા દિન દુઃખી દરિદ્ર લોકો રહેલા હોય એમના માટે તમે વાપરજો. તો 8 શેઠિયાઓએ પણ આ જ વ્યવસ્થા કરી છે. કેટલો માલ હશે! ઓહો! મિલકત તો આપણા જૈન સમાજમાં આજે પણ બહુ જ છે. છે કે નહીં કિશોરભાઈ? અગર વિનિયોગ થાય ને તો જૈન સમાજ આજે અત્યારે જેટલો ગાજે છે ને એનાથી વધારે ગાજે. પણ હા, જૈન સમાજ પાસે, જૈન મંદિરોમાં મિલકત મબલક પડી છે, એટલી પડી છે. અગર એનો વિનિયોગ કરવા માટે આચાર્ય ભગવંતો કાંઈ સલાહ સૂચન આપે તો જબરદસ્ત કામો થાય. યુનિવર્સિટીઓ જૈનોની ચાલે, ઘણું બધું જૈનોનું ચાલે. એટલી મિલકત જૈનો પાસે છે. શાયદ પટેલો પાસે પણ મિલકત બહુ છે, પણ પટેલોથી પણ વધી જાય એટલી મિલકત આજે જૈન મંદિરોમાં છે. તો અત્યારે હું ચર્ચા નહીં કરું એ બાબતમાં. આપણે તો અત્યારે દીક્ષાની વાત કરીએ. બધા આવી ગયા છે, તૈયારીઓ થાય છે. એમને એક દીક્ષાનો વરઘોડો કાઢવો છે. પણ આ વાત છે ને વાયુ વેગે રાજગરી નગરીમાં ફેલાઈ ગઈ છે કે 27 જણ સુધર્મા સ્વામી પાસે દીક્ષા લેવાના છે. આખા શહેરમાં આ વાત ફેલાઈ ગઈ છે. એટલે સૌ કોઈને નવાઈ લાગે છે કે આ ઋષભદત્ત, આપણા રાજગરી નગરીના નગર શેઠ, એમનો દીકરો, એમની પત્ની, આ બધા દીક્ષા લેશે. ચર્ચા તો થાય ને. આ દુનિયામાં છે ને સારાની પણ ચર્ચા થાય ને નરસાની પણ ચર્ચા થાય. નરસામાંથી પણ લોકો પ્રેરણા લે અને સારામાંથી પણ લોકો પ્રેરણા લે. તો બધી તૈયારીઓ થાય છે. આ 27 જણા સ્નાન કરે છે, છેલ્લે કપડાં પહેરે છે સરસ મજાના. સૌથી વધારે શણગારે છે જંબુકુમારને, કારણ કે એ પ્રેરણા એમના દ્વારા મળી છે. અને શ્રેષ્ઠીઓએ પણ કીધું કે જંબુકુમારના આ સંકલ્પથી બધા દીક્ષા માટે તૈયાર થયા છે. અને એમાં અમારી 8 કન્યાઓ પણ હિસ્સો છે. દીક્ષા માટે અમને જે પ્રેરણા મળી એમાં અમારી જે
દીકરીઓ છે એમનો હિસ્સો રહેલો છે કે એમણે આવો સંકલ્પ કર્યો, તો એ સંકલ્પને સાંભળી કરી અને અમને પણ દીક્ષા લેવાની ઈચ્છા થઈ. 27 જણા રાજગ્રહી નગરીમાં એમનો જ્યારે વરઘોડો નીકળે છે ત્યારે જબરદસ્ત હશે વરઘોડો. નગર શેઠના ઘરેથી આ પ્રસ્થાન કરે છે. જબરદસ્ત કામ છે. જોકે ઋષભદત્તે જંબુકુમારને કહેલું કે બેટા તું અમારાથી પહેલાં જાગી ગયો. અમે સુધર્મા સ્વામીની દેશના ઉપદેશ સાંભળ્યા ત્યારથી લઈ કરી અને અત્યાર સુધી અમે મંથન કર્યું છે. આત્મા વિશે, કર્મ વિશે, મોક્ષ વિશે ચિંતન ઘણું કર્યું છે ઉપદેશો સાંભળીને. પણ આ જે પગલાં ભર્યા છે એ બેટા તારા કારણે, તારો મનોબળ અને તારી સમજ ખરેખર અમને પણ જગાડી ગઈ છે. વરઘોડો નીકળ્યો દીક્ષાનો, તો દીક્ષાના વરઘોડામાં પૈસા ઉડાડે, ચોખા ઉડાડે, કપડાં ઉડાડે, ઘણું બધું થતું હોય છે. આ બધું શેના માટે કરે છે કે તીર્થંકર ભગવંતોએ 1 વર્ષ સુધી દીક્ષા પહેલાં વાર્ષિક દાન આપે, એના પ્રતીક રૂપે જે તે દીક્ષા લેતા હોય તે પણ દીક્ષાના દિવસે અગર તો આગલા દિવસે બધા લોકોને શું આપે? વર્ષીદાન આપે. આગલે દિવસે પણ આપતા હોય છે. હવે ઘણા સ્થળે પ્રણાલિકાઓ બદલાઈ છે. પહેલાં ઉડાવતા હતા, આજે ઉડાવે છે. કેટલેક ઠેકાણે આજે હવે હાથેથી આપે છે. હા, શું બેઠું વર્ષીદાન કરે છે. જે કરે તે પણ પ્રતિક રૂપે કરે છે. બધું તીર્થંકરોએ જેટલું કરેલું હોય તેટલું તો ન કરી શકે, તે છતાં પણ ઘણા સુખી ઘરના દીક્ષા લેતા હોય તો સોનું ચાંદી પણ વિતરણ કરતા હોય છે. આ બધું ત્યાગનો મહિમા રહેલો છે. તો એ બધો પૂરો વરઘોડો ક્યાં પહોંચ્યો? સુધર્મા સ્વામી જ્યાં બિરાજમાન હતા વૈભાર ગિરી પર્વત પર, ત્યાં એ વરઘોડો પહોંચ્યો. વિનંતી કરી બધાએ કે અમને વૈરાગ્ય થયું છે અને અમે તમારી પાસે દીક્ષા લેવા માટે આવ્યા છીએ. તો દીક્ષા લે છે, અપાય છે. સુધર્મા સ્વામી દીક્ષા આપે છે બધાને. 27 જણ દીક્ષિત થઈ ગયા. કરેમી ભંતેના પાઠ બધા ઉચ્ચારાઈ ગયા અને દીક્ષા લઈ લીધી. બસ દીક્ષા થઈ ગઈ. પણ હજી આપણી કથા તો છે અધૂરી, કારણ કે પ્રભાવ હવે રવાનો થઈ ગયો છે. વિંધ્યાચલની કોતરોમાંથી બહાર નીકળી કરી અને હવે જઈ રહ્યો છે પોતાના નગર તરફ, જયપુર તરફ. રસ્તામાં એની સાથે 5 ઘોડે સવારો છે. પોતા પાસે અને ઘોડે સવારો પાસે કોઈ શસ્ત્રાસ્ત્ર નથી. સાદા કપડામાં આ બધા નીકળ્યા છે. રસ્તામાં વિચારે છે પ્રભો કે મેં લોકોને પરેશાન તો બહુ કર્યા છે, એટલા હેરાન કર્યા છે. ઘર બહાર લૂંટ્યા, ગામો સળગાવ્યા, લોકોને માર્યા, ઘણું બધું કર્યું છે. અને લોકો અત્યારે મારા પર રોષે પણ ભરાયેલા છે. પણ મારે તો મારા પિતાજી પાસે જવું છે, ક્ષમા માગવી છે. મારે મારા ભાઈ પાસે જવું છે, ક્ષમા માગવી છે. અને સાથે સાથે જે લોકોને મેં ત્રાસ આપ્યા છે તે લોકો મને મળશે, એમની પણ હું ક્ષમા માગીશ. મારાથી પાપ તો અપરંપાર થઈ ગયા છે. પિતા મારા નાના ભાઈને રાજા બનાવ્યા, એમાં હકીકતમાં મારા પિતાજીનો વાંક ન હતો.
કોનો વાંક હતો? મારો પોતાનો. કારણ કે મારી પ્રકૃતિ ખરાબ હતી, કોઈની સાથે હું સંબંધ રાખતો ન હતો, હાલતા ચાલતા હું બગાડતો હતો લોકો સાથે. અને આવા માનસ ધરાવતો હું એને મારા પિતાજી રાજા બનાવે તો પ્રજાને શાંતિ ન હોય. એટલે મારા પિતાજીએ અન્યાય નથી કર્યો, સમજી સોચીને નાના ભાઈને રાજા બનાવ્યો, પણ મેં પિતાજી પર પણ રોષ રાખ્યો અને પ્રભુ રાજા બન્યો મારો ભાઈ, તો એના પર પણ મેં રોષ રાખ્યો. ખરેખર મારા નાના ભાઈનો પણ કંઈ ગુનો નથી, મારા પિતાજીનો પણ ગુનો નથી. જેટલો એ અશાંત હતો ને પ્રભાવ માનસિક રીતે, અને સંતપ્ત હતો, તપેલો હતો એનું માનસ, પણ જંબુકુમાર સાથે સંસર્ગ થયા પછી એટલા શાંત થઈ ગયા છે, બિલકુલ શાંત થઈ ગયા છે. અને હવે બીજાની એ ભૂલો નથી જોતો. કોની ભૂલો જુએ છે? પોતાની ભૂલો જુએ છે. જો કોઈ સત્પુરુષનો સંગ થઈ જાય તો કેટલો ફરક પડે છે માણસના વિચારોનો, માનસનો. એટલે એક રાતમાં એનું આખું માનસ પલટાઈ ગયું છે, એકદમ સરસ માણસ થઈ ગયો છે. એ પ્રભાવ રસ્તામાં વિચારે છે કે જંબુકુમાર તો ખરેખર અદ્ભુત વ્યક્તિ રહેલા છે. એમની પ્રતિભા, એમનો ત્યાગ, ધર્મ પ્રત્યેની એમની નિષ્ઠા, શ્રદ્ધા. એટલે રસ્તામાં આ બધી એકલો જ્યારે મુસાફરી કરે છે ત્યારે ઘોડેસવારો સાથે કંઈ ચર્ચા નથી કરતો, પણ આ બધું પિક્ચર એના મગજમાં આવે છે. તો જંબુકુમારને પણ રસ્તામાં યાદ કરે છે કે એ કેટલો ત્યાગી વ્યક્તિ છે, વૈરાગી વ્યક્તિ છે. અને 8 પત્નીઓ એ માર્ગે જાય તો એ 8 પત્નીઓ પણ કેટલી સુંદર છે. એમની પણ ત્યાગ ભાવના ખરેખર બિરદાવા જેવી છે. આમ રસ્તામાં બીજું કાંઈ પણ વિચારણા ન કરતા, બીજું કાંઈ પણ ખરાબ ચિંતન ન કરતા, સુંદર સુંદર વિચારો કરતો એ આગળ વધે છે. અને જંબુકુમારની એક વાતને યાદ કરે છે કે અનાસક્ત દશા તો જંબુકુમારની કેટલો અનાસક્ત. આટલી મિલકત મળી તે છતાં પણ એ મિલકત પર જરા માત્ર પણ મોહ નહીં. ખરેખર એ તો આ જગતમાં લોકો માટે ઉમદા ઉદાહરણ છે, પ્રેરણારૂપ રહેલો છે. એટલે આ રીતે વિચારતા જયપુરના પ્રદેશમાં પહોંચ્યો. બરાબર જ્યારે જયપુરમાં એ દાખલ થવા લાગ્યો ત્યારે જયપુરમાં દાખલ થાય એનાથી પહેલાં સૈનિકો મળ્યા. જયપુરની સુરક્ષા માટે જે સૈનિકો ગોઠવાયેલા હતા એ સૈનિકો એને રોકે છે. જ્યારે પ્રભાવને રોકે છે સૈનિકો, એને ઘેરી વળે છે. પ્રભાવ એકદમ સાદા વસ્ત્રોમાં છે. કોણ છે તું? ક્યાંથી આવે છે? પ્રભાવ બિલકુલ શાંત છે. મારફાડ કરતાં એને વાર લાગતી ન હતી. એવા તો કંઈકોને એણે રહેસી નાખ્યા હતા, આવા પ્રશ્ન પૂછનારાઓને. પણ અત્યારે બિલકુલ પ્રકૃતિ પલટાઈ ગઈ છે. શસ્ત્રો તો છે નહીં એની સાથે, સાદા વસ્ત્રો છે. સૈનિકોએ ઘોડાની લગામ પકડી લીધી એટલે પ્રભાવ ઘોડા પરથી નીચે ઉતર્યો. એના સાથીદારો હતા એ પણ ઘોડા પરથી નીચે ઉતર્યા. પ્રભાવ વિચારે છે કે હું અત્યારે જે પરિસ્થિતિમાં જઈ રહ્યો છું શાયદ મારા પર કોઈ વિશ્વાસ નહીં રાખે. ભલે અત્યારે મારી સાથે શસ્ત્ર નથી, સાદા વસ્ત્ર છે, તે છતાં પણ નામ સાંભળશે ને આ લોકો, મારું નામ હમણાં સાંભળશે ને થરથરી ઉઠશે. અને એ લોકો શંકા કરે છે એમાં એમનો વાંક નથી, કારણ કે એમને જે જવાબદારી મળી છે એ જવાબદારી નિભાવી રહ્યા છે.